25 વર્ષીય યુવકે આધેડને બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા। સોસાયટીના કોમન એરિયામાં છેલ્લા 2 દાયકાથી રહેતા તે આધેડની ગેરવર્તણૂકના કારણે તે યુવક સાથે બોલાચાલી થઈ અને અગાઉ પણ માથાકૂટ થઈ હતી। ત્યારે યુવકે તે આધેડને મોતને ઘાટ ઉતારતા હવે તે યુવક પોલીસના સકંજામાં આવી ગયો છે। અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં પડેલી આધેડની લાશ। મૃતક કાનજીભાઈ પાછલા 2 દાયકાથી સોસાયટીમાં જ રહેતા હતા। પહેલા થોડોક સમય લિફ્ટમેન તરીકે કામ કર્યા બાદ હવે ગાડીઓ સાફ કરવાની કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા। વહેલી પરોઢીએ સોસાયટીના એક વ્યક્તિએ પાર્કિંગમાં લોહી લુહાણ સ્થિતિમાં પડેલા કાનજીભાઈને જોઈને ચેરમેનને જાણ કરી, જે બાદ 108 ઇમરજન્સી સેવા અને પોલીસને કોલ કરવામાં આવ્યો। મૃતકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોવાથી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને હત્યારાની શોધખોળ તેજ કરી। મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં રહેતા આધેડની મધરાતે હત્યા થયાનું જાણીને સ્થાનિકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો। અમદાવાદના મેમનગર ખાતે આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં એક વૃદ્ધની લાશ મળી છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે હાલ કે જ્યાં ફ્લેટના પાર્કિંગમાં એક વૃદ્ધ વ્યક્તિની લાશ મળી આવી છે અને ભારે ચકચાર મચી ચૂક્યો છે, કારણ કે ઘટના સ્થળ પર કહી શકાય કે પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો છે અને મૃતકનું નામ કાનજી હોવાનું સામે આવી રહ્યું છે। જે મૃતક છે કાનજીભાઈ, તે આ ફ્લેટ બન્યો એટલે કે લગભગ 30 વર્ષથી આ ફ્લેટમાં રહે છે અને આ ફ્લેટના તમામ જે કામ છે તે આ કાનજીભાઈ દ્વારા કરવામાં આવતા હતા અને ઘટના બાદ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન આજુબાજુના જે લોકો છે તેની પૂછપરછ કરવામાં આવી છે, તેમજ નજીકમાં લાગેલા જે સીસીટીવી કેમેરા છે તે ફૂટેજ પણ ચકાસવામાં આવશે, જેથી ઘટનાની હકીકત બહાર આવી શકે। ઘાટલોડિયા પોલીસના કાફલાએ ત્વરિત ઘટના સ્થળે પહોંચીને હત્યારા અંગે તપાસ હાથ ધરી। સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક હેરફેર કરતો દેખાયો। વળી પોલીસે બોલાવેલો ડોગ પણ હત્યાના સ્થળેથી શરૂ કરીને તે યુવકના ઘરના દરવાજા પાસે જઈને જોરથી અવાજ કરવા લાગ્યો, જે બાદ પોલીસે સામ્રાજ્ય ફ્લેટના જી બ્લોકમાં પહેલા માળે રહેતા યુવક ઋત્વિકની પૂછપરછ હાથ ધરી। આ 25 વર્ષીય ઋત્વિક હાલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે। ઘાટલોડિયા પોલીસે કડકાઈથી યુવકની કરેલી પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો અને ઘરમાંથી થેલીમાં ભરીને લાવેલા દસ્તાના 3 ઘા ઉપરા છાપરી મારીને આધેડની હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી। આ મૃતક આધેડ કાનજીભાઈ ફ્લેટના પાર્કિંગમાં જ સવારે નહાવા દરમિયાન માતા બહેન સામે અશ્લીલ ચેનચાળા કરતા હતા। આ મુદ્દે ઋત્વિકે ટોકતા અગાઉ બંનેની વચ્ચે બોલાચાલી અને માથાકૂટ પણ થઈ હતી। જો કે સોસાયટીના અન્ય સભ્યોએ સમજાવીને મામલો થાણે પાડ્યો હતો। બસ આ વાતનો લાંબા સમયથી ખાર રાખીને બેસેલા ઋત્વિકે તક મળતા જ આધેડ કાનજીભાઈને મોતને ઘાટ ઉતારી દીધા। ઋત્વિક પોતાના પરિવારના અન્ય સભ્યો, માતા પિતા અને બહેનની સાથે લાંબા સમયથી સામ્રાજ્ય ફ્લેટમાં રહે છે। આરોપી તરીકે ઋત્વિકભાઈ વિનયભાઈ જયમલાણી, જે રાત્રિના 2 વાગ્યાની આસપાસ એક થેલીની અંદર એક કોઈ ભારે પદાર્થ લઈ અને નીચે આવન જાવન કરતા હોવાની જગ્યા જોવામાં આવેલા। તે તાત્કાલિક અને આ વ્યક્તિને એમની સાથે ભૂતકાળમાં પણ બોલાચાલી થતી હોય એનું કારણ એવું હતું કે એમના જે ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચેના મકાન ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર રહે છે ને એમની બારી H બ્લોકમાં પડે છે અને H બ્લોકમાં આ જે મરણ જનાર કાનજીભાઈ ચૌહાણ જે છે એ મૂળ ગોધાવી બાજુના છે અને ઘણા સમયથી રહેતા હોય એટલી માહિતી હાલમાં સોસાયટીવાળા પાસે ઉપલબ્ધ હતી। તેના આધારે ફરિયાદ લીધી અને એમને જાહેરમાં જે બાથરૂમ કે જે છે એવો ઉપયોગ કરતા હોય ને એમાં એ બાબતમાં ખુલ્લું રાખી અને પોતે સૂતા હોય ને નાનું મોટું ક્યારેક બોલાચાલી એ બાબતની થેલી હતી, જેનું મનદુખ રાખી અને આ ઋત્વિકભાઈ વિનયભાઈ જયમલાણી જે રાત્રિના સમયે પોતાના હાથમાં ઘરમાં એક બોથડ પદાર્થ લાવી અને એના માથાના ભાગે 2 થી 3 જેટલા ફટકા મારી અને નાસી ગયેલા હતા। એ મુજબ આ ચકચારી હત્યા સમયે સામ્રાજ્ય ફ્લેટમાં આટાફેરા કરતો ઋત્વિક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો।
એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા યુવકે સામાન્ય વાતમાં ગુસ્સે ભરાઈને આધેડને મોતને ઘાટ ઉતારતા જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘાટલોડિયા પોલીસે આધેડની હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કરી લીધું છે. ચકચારી હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? શું આ હત્યામાં ઋત્વિકને અન્ય કોઈએ મદદગારી કરી છે કે કેમ? તે અંગે પોલીસે આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.